જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ અંગેની જાહેર નોટિસ. આથી સર્વે લાગતા વળગતાને આ જાહેર નોટિસ ચેતવણીથી જાણ કરવાની છે કે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ મુકામે આવેલ જૂના સ નંબર 77/2 પૈકી 2 વાળી નવા સ નંબર 43 વાળી જૂની શરતવાળી ખેતીની જમીન જેના હેઆરે 15091 થાય છે, જેનો આકાર ₹9.31 છે અને જેના બ્લોક સર્વે નંબર 43 છે. આ ખેતીની જમીન હાલ યુકે મુકામે રહેતા અમિતકુમાર દામજી શાહની માલિકીની અને કબજા ભોગવટાની છે અને અમિતકુમાર દામજી શાહ દ્વારા આ ખેતીની જમીન તારીખ 20/10/2000ના રોજ બહાદુર સંઘ ભરુબા જાડેજા રહેવાસી વસઈ જામનગરવાળા પાસેથી ₹1,50,000નો અવેજ આપી રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 9306 થી ઉપરોક્ત નામથી ખરીદી કરેલ છે અને તેના અસલ દસ્તાવેજો મારા અસીલ અમિતકુમાર દામજી શાહના કબજામાં છે અને તારીખ 20/10/2000થી મારા અસીલા ખેતીની જમીનનો માલિક તરીકે કબજો ભોગવટો કરી રહ્યા છે અને સરકાર શ્રીના લાગો લેતરી ભરપાઈ કરી રહ્યા છે. હાલમાં જ મારા અસીલને યુકે મુકામે જાણમાં આવેલ છે કે મારા અસીલની ઉપરોક્ત વિગતવાળી ખેતીની જમીન મારા અસીલના ભળતા નામવાળી વ્યક્તિ અથવા તો ખોટા ઓળખના દસ્તાવેજો ઊભા કરીને ભળતું નામ ધારણ કરીને અમિતભાઈ દામજીભાઈ શાહ D4 અર્ચના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર 579. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. ચારકોપ બસ ડેપોની સામે સેક્ટર નંબર 5 મુંબઈ મહારાષ્ટ્ર વાડા દ્વારા તારીખ 11/2/2025ના રોજ રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 1681 થી ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગર વાડાને ₹39 લાખના અવેજ દર્શાવી બોગસ બનાવટી વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે. આમ ઉપરોક્ત વિગત અન્વયે સ્પષ્ટપણે મારા અસીલની માલિકી કબજા ભોગવટાની જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ઉપરોક્ત સર્વે નંબર 77/2 પૈકી નવા રેસ નંબર 43 વાળી ખેતીની જમીન અમિતભાઈ દામજીભાઈ શાહ રહેવાસી મહારાષ્ટ્ર વાડાના નામના વ્યક્તિએ ભળતું નામ ધારણ કરીને અથવા તો ખોટી ઓળખ ઊભી કરી ખોટા આઈડેન્ટિટી કાર્ડ ઊભા કરી પોતે ઉપરોક્ત મિલકતના કાયદેસરના માલિક કબજેદાર નહીં હોવાનું જાણવા હોવા છતાં મારા અસીલની માલિકી કબજા ભોગવટાની ઉપરોક્ત ખેતીની જમીન જેની બજાર કિંમત હાલ કરોડો રૂપિયા છે તેવી ખેતીની જમીનના ફોજડ બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને સંપૂર્ણપણે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું અન્ય લોકો કે જેઓએ આ ગુનાહિત કાવતરામાં મદદગારી કરેલી છે તેવા તમામ લોકો સાથે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું પાર પાડવાના બદ ઇરાદે તારીખ 11/2/2025ના રોજ મજકૂર ખેતીની જમીનનો બોગસ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારા અસીલ યુકે મુકામે રહેતા હોવાનો ગેરફાયદો લઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવા માલિક ન હોય તેવા વ્યક્તિઓની ઓળખ આપી સાક્ષીઓ નવીન રામજીભાઈ ગોરી રહેવાસી જામનગર તથા યોગેશ કેશવજી શાહ રહેવાસી ભિવંડી મુંબઈ દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા અંગેની પ્રક્રિયા કરેલ છે, જેની જાણ મારા અસીલને હાલમાં જ લંડન મુકામે જાણ થયેલ છે અને મારા અસીલા અંગે લાગતા વળગતા જવાબદાર તમામ વ્યક્તિઓ કે જેઓએ આ ગુનાહિત કાવતરું રચી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાની કિંમતી જમીનના ટાઇટલ બગાડનાર અને મારા અસીલની કિંમતી ખેતીની જમીન હડપ કરી જવાના ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે,
તેઓની સામે ભારતીય ન્યાય સંહિતા મુજબના પ્રબંધો અન્વયે તથા અન્ય તમામ કાયદાકીય ઇલાજો લેવાની કાર્યવાહી લંડન મુકામેથી શરૂ કરેલ છે. તો આ જાહેર નોટિસથી સર્વેને જાણ કરવાની કે નોટિસમાં ઉપરોક્ત વિગત અને વર્ણનવાળી જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામમાં આવેલ જૂના સર્વે નંબર 77/2 પૈકી નવા રેવન્યુ સર્વે નંબર 43 વાળી ક્ષેત્રફળ 15091 ખેતીની જમીન સંબંધે આ બોગસ અને ફોર્જ દસ્તાવેજથી ગેરકાયદેસર માલિક થનાર ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગરવાળા સાથે કોઈપણ પ્રકારના આ ખેતીની જમીન સબબના કોઈપણ પ્રકારના વ્યવહારો કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, કંપની, મંડળી, બેંક કે અન્ય કોઈપણોએ કરવા નહીં. અન્યથા આવા ખોટા વ્યવહારો ઉત્પન્ન કરી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાવાળી ખેતીની જમીનના ટાઇટલ ખરાબ કરનાર તમામ જવાબદાર સામે ઉપરોક્ત ખેતીની જમીનના અને ગુનાહિત કાવતરામાં મદદગાર તરીકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. સ્થળ જામનગર, તારીખ 15 સપ્ટેમ્બર 2025. અમિત ડી શાહ, તે અમારા અસીલની સૂચના અને ફરમાઈશથી. હેમલ એચ ચોટાઈ, એડવોકેટ એન્ડ નોટરી.